સીતારામ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આજે આપણે લાવ્યા છીએ વાડીએથી મકાઈ, એટલે આપણી વાડીએ નહીં, બીજાની વાડીએથી આવેલી છે. અને મકાઈનો સેવડો બનાવવાનો છે. તો આપણે આ મકાઈને પહેલા ફોલી અને બાફવાની થશે. તો પહેલા આપણે આને ફોલી નાખીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. જુઓ મિત્રો, આ તમામ ડોડા આપણે ફોલી નાખ્યા અને હવે આપણે ચૂલો પેટાવી અને તપેલામાં આને બાફવા માટે મૂકી દેવાના છે. જો મિત્રો, ચૂલો આપણે હળગાવી દીધો અને હવે આની ઉપર તપેલું પહેલા મૂકી દેવું. આની અંદર આપણે પાણી નાખેલું છે અને આ પાણીમાં આપણે તમામ મકાઈ બાફવા માટે મૂકી દેવું. હાલો મિત્રો, તમામ મકાઈ આપણે બાફવા માટે તપેલાની અંદર નાખી દીધી. હવે આની અંદર થોડુંક મીઠું નાખીશું. તો આપણે મીઠું નાખીએ છીએ એટલે થોડુંક ખારાશ સડી જાય એટલે મજા આવે સ્વાદમાં. ઢાંકી દેશું અને ચાલો મિત્રો, મકાઈ બફાઈ ગઈ, આપણે જોઈ લઈએ. હાલો, મકાઈ છે અને નીચે ઉતારી લઈ. હવે આને ચીપિયાથી કાઢી લઈશું, ગરમ હોય તે. પછી થોડી વાર ઠરવા દઈશું. પછી આમાંથી દાણા છૂટા પાડવાના છે. ચાલો મિત્રો, લીલા મસાલા આપણે આ મકાઈના સેવડામાં નાખવા માટે ડુંગળી, લીલા મરચાં અને ટમેટા સુધારી નાખ્યા છે અને ડુંગળી સુધારવાનું ચાલુ છે. તો હવે આપણે દાણા કાઢી નાખીશું મકાઈના. જો મિત્રો, દાણા આવી રીતે છૂટા પાડી દેવાના મકાઈ બફાઈ જાય પછી. અને હવે પછી છે ને બધો મસાલો તૈયાર કરી ફરી આપણે કડાઈ મૂકવી પડશે અને આ દાણાને તેલની અંદર સાંતળવા પડશે અને પછી બધો મસાલો નાખીને સેવડો તૈયાર કરવાનો છે. મિત્રો, ચૂલે આવી ગયા. હવે આપણે ચૂલો પહેલા પેટાવી દઈએ. લોહી મૂકી દઈશું. લોહી મૂકી દીધું. હવે આની અંદર નાખીશું થોડું તેલ. જો આપણે આ બધી સામગ્રી ચેવડાની તૈયાર છે અને હવે તેલ આવી જાય એટલે આપણે ચેવડો બનાવવાની શરૂઆત કરી દઈશું. હાલો મિત્રો, તેલ આવી ગયું. પહેલા નાખીશું રાઈ, હવે નાખીશું વઘાણી,
અને હવે નાખીશું મીઠો લીમડો. હવે નાખીશું ડુંગળી. હવે હલાવી નાખીશું. હાલો હવે નાખીશું લીલા મરચાં. ચાલો હવે નાખીશું થોડીક હળદર. હવે નાખીશું થોડુંક મીઠું. હલાવી નાખીશું. ચાલો મિત્રો હવે છે ને મકાઈના દાણા આપણે આમાં નાખી દઈશું. ચાલો મિત્રો બધા દાણા નાખી દીધા. હવે આપણે અને હલાવી નાખીએ એટલે મસાલો બધો ભળી જાય. ચાલો મિત્રો હવે લાલ મરચું થોડુંક નાખીશું. હવે નાખીશું ધાણા જીરું. હલાવી નાખીશું. ચાલો મિત્રો હવે નાખીશું ટમેટા. હલાવી નાખીશું. ચાલો મિત્રો આપણો મકાઈનો સેવડો હવે તૈયાર થઈ ગયો. હવે આપણે કોથમરી નાખી દઈશું. ચાલો નીચે ઉતારી લઈએ આપણે કઢાઈને. સેવડો તૈયાર મિત્રો. જુઓ આવી રીતે મકાઈનો દેશી ઢબે સેવડો બની શકે. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં જે કોઈ નવા મિત્રો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા વિડીયો પૂરો કરીએ. નમસ્કાર.